વેલકમ વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક કોશિયા. સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આમનોંધનું ચેપ્ટર શરૂ થઈ ચૂક્યું છે. આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 જોવાના છીએ. આમનોંધને સારી રીતે શીખવા માટે, આમનોંધ સારી રીતે લખવા માટે તમને આવડવું જરૂરી છે. ઉદાર જમાના નિયમો, ઉદાર જમાના નિયમોની સાથે સાથે બેવડી અસર આપવા માટે જે કેટલીક મહત્વની બાબતો જે તમારે યાદ રાખવાની હોય છે, ખૂબ જ અગત્યની બાબતો જે આપણે અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકશો. તમારી સ્ક્રીન પર અહીંયા જે ડાબી બાજુ પર યાદ રાખો એ લખેલું છે. અહીંયા જે જમણી બાજુ પર નીચેની સાઈડ પર યાદ રાખો લખેલું છે. આ જે યાદ રાખોવાળી બાબતો છે એ તમારે કોઈ જગ્યાએ નોટ કરી લેવાની છે. ખૂબ જ અગત્યની આ જે બાબતો છે, યાદ રાખશો તો આમનોંધ લખવામાં સરળતા રહેશે. શરૂ કરીએ આજનો સરસ મજાનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોઝની લિંક પહોંચાડજો, જેથી કરીને આવનારી જે પરીક્ષા છે, પરીક્ષા માટે ખૂબ સારી એવી આમનોંધના ચેપ્ટરની તૈયારી થઈ શકે. લોન અને લોન વ્યાજ અંગેના વ્યવહારો વાળો આ દાખલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 7. આ દાખલાની અંદરથી આપણે જ્યારે કોઈ પેઢીએ લોન લીધી હોય અને આ લોન ઉપર વ્યાજ જ્યારે ચૂકવે ત્યારે કઈ આમનોંધ થશે, લોન લેવામાં આવે ત્યારે કઈ આમનોંધ થશે, લોન કોઈને આપવામાં આવે ત્યારે કઈ રીતે આમનોંધ થશે, લોન પર વ્યાજ જ્યારે તમને મળે છે ત્યારે કઈ આમનોંધ થશે, વગેરે વગેરેના વ્યવહારો જોવાના છે. શરૂ કરીએ. પહેલો જે વ્યવહાર છે, ફેબ્રુઆરી 14નો પહેલો વ્યવહાર. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000ની 12% લોન લીધી. લોન લેવામાં આવે છે, લોન હંમેશા જમા થાય. શું થાય બેટા? લોન લીધી છે એટલે જમા થશે. કોની પાસેથી લોન લીધી છે? રામ પાસેથી લોન લીધી છે, રાઈટ. પુષ્કરના ચોપડે આપણે આમનોંધ લખી રહ્યા છીએ. વર્ષ છે 2014 અને 2014નો આ ફેબ્રુઆરીનો પહેલો દિવસ પહેલી તારીખે થઈ છે. પહેલી તારીખે થયો છે વ્યવહાર. એ વ્યવહારની આપણે આમનોંધ લખી રહ્યા છીએ. તમે લીધી છે લોન, રોકડ આવશે ધંધામાં. લોન લેતાની સાથે ધંધાની અંદર રોકડા આવશે. રોકડ ખાતું ઉધાર કરીશું. કેટલા રૂપિયા આવે છે ધંધામાં? 20,000 રૂપિયા આવે છે. આ વ્યવહારની અંદર કોઈ જગ્યાએ વ્યાજ ગણો, વ્યાજ ચૂકવ્યું, વ્યાજ મળ્યું એવું કોઈ જગ્યાએ કીધું નથી. એટલા માટે આ જે 12% છે એને આપણે અત્યારે ધ્યાનમાં લેવાના નથી. 12%ની આપણે કોઈ અત્યારે વાત કરતા નથી, બરાબર છે. ખાલી લોન લીધી એ અંગેની આમનોંધ આપણે લખી રહ્યા છીએ. લોન લીધી, રોકડા આવશે, રોકડ ખાતું ઉધાર થશે અને 12%ની કોની લોન? રામની લોન જમા થશે. 12%ની રામની લોન જમા થશે, રાઈટ. ચાલો, 20,000 ઉધાર, 20,000 જમા કરી દઈએ. આ સાથે આ આમનોંધ પૂરી થાય છે. ત્યાર પછી નેક્સ્ટ નંબર 3. લક્ષ્મણને 5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા. તારીખ છે કેટલામી? 3જી તારીખ છે. 5,000 ઉછીના નાણાં આપવામાં આવે છે. કોને? લક્ષ્મણને આપવામાં આવે છે ઉછીના નાણાં. તો આ ધીરેલી લોન કહેવાય. ધીરેલી લોન એ કહેવાય લેણું. ધીરેલી લોન એ કહેવાય લેણું. ધીરેલી લોન ખાતે થશે ઉધાર. ધીરેલી લોન ખાતે થશે ઉધાર, રાઈટ. લક્ષ્મણને ધીરેલી લોન કરીશું ઉધાર. તે કયું ખાતું જમા કરીશું દીકરા? રોકડ ખાતું જમા. રોકડા તમે આપ્યા હશે કોને? લક્ષ્મણને. રોકડ ખાતું જમા કરી દઈએ. 5,000 રૂપીસ, 5,000 રૂપિયા તમે રોકડને, તમે લક્ષ્મણને રોકડા આપ્યા હશે. 5,000 રૂપિયા રોકડા તમે લક્ષ્મણને આપ્યા છે. શેના આપ્યા છે? લોન સ્વરૂપે આપ્યા છે. 8% વ્યાજે રૂપિયા આપ્યા છે. નેક્સ્ટ નંબર 8. નેક્સ્ટ નંબર 8. 8 તારીખે જે વ્યવહાર થયો છે એની આપણે આમનોંધ લખીએ. 8 તારીખે જે વ્યવહાર થયો છે એની આમનોંધ આપણે લખીએ. 8 તારીખનો વ્યવહાર શું છે? ભરતને આપેલ લોનના 800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. ચાલો ભાઈ, રોકડ આવે છે, રોકડ મળે છે એવું કીધું છે. વ્યવહારની અંદર રોકડ આવે, રોકડ ખાતું ઉધાર થાય. કઈ કઈ રકમો અહીંયા મળે છે તમે જુઓ. 800 લોનની રકમ છે અને 200 રોકડા રૂપિયા છે, રાઈટ. 800 અને 200 બેનો સરવાળો થશે 1,000 રૂપિયા. 800 અને 200 બંનેનો સરવાળો થશે 1,000 રૂપિયા.
કયા રૂપિયા મળે છે તમને? ભરતને તમે લોન આપી હતી એ રકમ મળે છે, રાઈટ? તો અહીંયા શું જમા કરશો બેટા? ભરતની લોન ખાતું જમા કરશો, કારણ કે એ લોનની રકમ મળે છે, રાઈટ? ભરતની લોન ખાતે જમા. અને સાથે સાથે જો ભરતને જ્યારે લોન આપી ત્યારે ધીરે લોન ખાતું ઉધાર થયું હશે અને એ જ રકમ તમને પાછી મળે છે ત્યારે તમારે ભરતની લોનનું ખાતું જમા કરવાનું થશે. અને સાથે સાથે તમને લોન પર વ્યાજ મળે છે તો લખી દેજો ભરતની લોન પર વ્યાજ ખાતે જમા. ભરતની લોન પર વ્યાજ ખાતે જમા. ચલો બેટા, રકમ કેટલી છે વ્યાજની તેમજ લોનની? લોનની 800 રૂપિયા રકમ હતી અને વ્યાજની 200 રૂપિયા રકમ હતી. લોનની 800 રૂપિયા રકમ હતી જ્યારે વ્યાજની 200 રૂપિયા રકમ હતી. ઓકે, ચાલો આગળ વધીશું. 10 તારીખનો વ્યવહાર જોઈએ હવે. સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5000 પરત કર્યા તથા 400 વ્યાજ ચૂકવ્યું. ચલો, સીતા પાસેથી તમે લીધી હતી લોન અને આ લોનની રકમ જે છે તમે પરત કરો છો, સીતાને પરત કરો છો એટલે રોકડા જશે, રાઈટ? તો સીતાની લોનનું ખાતું ઉધાર થશે. સીતાની લોન ખાતે ઉધાર. સાથે સાથે જોજો, લોનની રકમ તમે પરત કરો છો 5000, સાથે સાથે તમે વ્યાજ પણ ચૂકવો છો, રાઈટ? સીતાની લોન પર તમે વ્યાજ ચૂકવો છો, ખર્ચ કહેવાય. સીતાની લોનનું વ્યાજ ઉધાર થશે, રાઈટ? સીતાની લોન ખાતે ઉધાર, તે સીતાની લોનના વ્યાજ ખાતે ઉધાર કરીશું, કારણ કે એ લોનનું જે વ્યાજ છે એ આપણા માટે શું કહેવાશે બેટા? ખર્ચ કહેવાશે. વ્યાજ ચૂકવ્યું એવું કીધું છે. ખર્ચ, નુકસાન હંમેશા ઉધાર થતું હોય છે, એટલા માટે ઉધાર કરી દીધું, રાઈટ? ચેકથી ચૂકવવામાં આવે છે કે રોકડા? કોઈ જગ્યાએ કીધું ન હોય તો એ હંમેશા રોકડેથી જ ચૂકવવામાં આવતી હશે રકમ. રોકડ ખાતું આપણે જમા કરી દઈશું, કરી દઈએ જમા. રોકડ ખાતે જમા. ટોટલ રકમ કેટલી થશે? 5400. 5400. આ સાથે 10 નંબરના વ્યવહારની આમનોંધ પણ થઈ ગઈ. 10 નંબરના વ્યવહારની આમનોંધ પણ થઈ ગઈ. હવે આવે છે 12 તારીખનો વ્યવહાર. 12 તારીખના વ્યવહારની અંદર શું છે જોજો. 12 તારીખના વ્યવહારમાં છે કૌશલને ધરેલી લોન પર 200 વ્યાજ મળ્યું. કૌશલને ધરેલી લોન પર 200 વ્યાજ મળ્યું. ચલો, વ્યાજ મળે છે, એ વ્યાજ મળે છે એટલા માટે આવક કહેવાશે. કૌશલની લોન પર વ્યાજ ખાતે જમા. કૌશલની લોન પર વ્યાજ ખાતે જમા, રાઈટ? ચલો, કૌશલની લોન પર વ્યાજ ખાતે આપણે જમા કરી દીધું. રકમ કેટલી છે? 200 રૂપિયા રકમ છે. કેટલી રકમ છે દીકરા? 200 રૂપિયા રકમ છે, રાઈટ? અને આ જે રકમ તમને મળે છે રોકડેથી મળે છે, રોકડ ખાતું ઉધાર કરશો. રોકડેથી મળે છે, રોકડ ચાલુ મિલકત છે. મિલકત ખાતાનો નિયમ શું કહે છે? આવે તો ઉધાર થાય. 200 રૂપિયા આવે છે. કૌશલની લોન પર વ્યાજ મળે છે તમને, રકમ આવે છે 200 રૂપિયા બંને બાજુ લખી દીધા છે. નેક્સ્ટ 15 તારીખનો વ્યવહાર. રામ પાસેથી લીધેલી લોન. રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. રામ પાસેથી કઈ તારીખે લોન લીધી હતી દીકરા? જો ફેબ્રુઆરી 1ના રોજ લોન લીધી હતી. કેટલા રૂપિયાની લોન લીધી હતી? 20,000ની. અને વ્યાજની ટકાવારી કેટલી હતી? 12% હતી. તો ગણતરી કરીએ આપણે. ઓકે, 20,000ની લોન હતી. આ 20,000ની લોન ઉપર 12% વ્યાજનો દર છે, ગુણ્યા 1 માસનું વ્યાજ તમને ગણવા માટે કીધું છે. કેટલા માસનું વ્યાજ ગણવા કીધું છે? 1 માસનું વ્યાજ ગણવા કીધું છે. તો રકમ કેટલી આવશે 1 માસના વ્યાજની? 200 રૂપિયા આવશે. કેટલી રકમ આવશે દીકરા? 1 માસના વ્યાજની જે રકમ આવે છે એ 200 રૂપિયા આવશે. લોન પર 1 માસનું વ્યાજ તમે ચૂકવો છો, તમારા માટે ખર્ચ કહેવાશે. 15 તારીખે તમે ચૂકવો છો, તેથી રામની લોન પર વ્યાજ ખાતે ઉધાર કરી દઈએ. રામની લોન પર વ્યાજ ખાતે ઉધાર કરી દઈએ. અને કયું ખાતું જમા કરશો દીકરા? અહીંયા કોઈ જગ્યાએ કીધું છે કે તમે ચેકથી ચૂકવો છો કે રોકડેથી? નથી કીધું. તો હંમેશા તમે રોકડેથી જ ચૂકવતા હશો, રાઈટ? રોકડ ખાતે જમા. રોકડ જાય તો રોકડ ખાતું જમા થાય. રકમ કેટલી છે અહીંયા? 200 રૂપિયા રકમ આવી હતી. કેટલી આવી હતી? 200 રૂપિયા રકમ આવી હતી. રકમ લખી દઈએ 200 રૂપીસ ઉધાર, 200 રૂપીસ જમા. 200 રૂપીસ ડેબિટ, 200 રૂપીસ
ક્રેડિટ. 15 નંબરના વ્યવહારની અહીંયા આમ નોંધ પૂરી થઈ ગઈ. નેક્સ્ટ છેલ્લો વ્યવહાર 18 નંબરનો વ્યવહાર અહીંયા આપણી પાસે છે. શું છે 18 નંબરનો વ્યવહાર? વિદ્યાર્થી મિત્રો જોજો. લક્ષ્મણની લોન પર 75 રૂપિયા લેણા થયા. લક્ષ્મણની લોન પર કેટલા રૂપિયા લેણા થયા છે? 75 રૂપિયા લેણા થયા છે. લોન પર વ્યાજના લેણા થયા છે. લોન પર વ્યાજના લેણા થયા છે 75 રૂપિયા. લોન પર વ્યાજ એ શું કહેવાય? આવક કહેવાય ને. આવક હંમેશા જમા થાય. આવક હંમેશા શું થાય દીકરા? જમા થતી હોય છે. એટલા માટે આપણે જે આવકનું ખાતું છે એ જમા કરી દઈશું. રાઈટ? તે લક્ષ્મણ છે. લક્ષ્મણની લોન પર વ્યાજ ખાતે જમા. લક્ષ્મણની લોન પર વ્યાજ ખાતે જમા. ઉધાર કયું ખાતું થશે દીકરા? લક્ષ્મણ ખાતે ઉધાર. લક્ષ્મણ ખાતે ઉધાર. લક્ષ્મણની લોન પર વ્યાજ મળવા પાત્ર થયું, લેણું થયું. લક્ષ્મણ દેવાદાર વધશે. દેવાદાર વધે તો દેવાદારનું ખાતું શું કરાય? ઉધાર કરાય. રાઈટ? રકમ કેટલી છે? 75 રૂપીસ. 75 રૂપીસ ઉધાર, 75 રૂપીસ જમા. 75 ડેબિટ, 75 ક્રેડિટ. તો આ સાથે જે વ્યવહારો હતા તમામ વ્યવહારોની આમ નોંધ આપણે લખી દીધી છે. ચલો સરવાળો કરી દઈશું. બંને બાજુનો સરવાળો કેટલો આવે છે? વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને ફટાફટ ગણતરી કરી દો. બંને બાજુનો સરવાળો કેટલો આવે છે લખી દઈશું. કુલ સરવાળો. ચાલો કેલ્ક્યુલેટર હાથમાં લઈ અને ફટાફટ કરી દઈશું ગણતરી. સૌથી પહેલાં રકમ આપણી પાસે કેટલી છે દીકરા? રકમ છે આપણી પાસે 20,000. ઓકે, 20,000 પ્લસ 5,000 પ્લસ 1,000 પ્લસ 5,000 પ્લસ 400 પ્લસ 200 પ્લસ 200 પ્લસ 75. તો જે જવાબ આવે, જે સરવાળો આવે છે, બંને બાજુનો સરવાળો સરખો થાય હંમેશા. ઓકે, લખી દઈએ. જવાબ જે આવે છે આપણો, એમ તો સરવાળો આપણે એને કહીશું, જવાબ કરતાં સરવાળો એવો શબ્દ આપણે વાપરીશું. 31,875. 31,875. બંને બાજુનો જે સરવાળો આવે છે વિદ્યાર્થી મિત્રો 31,875 આવે છે. તો આ સાથે આપણો જે આ દાખલો છે એ પૂરો થાય છે. આમનોંધનો સ્વાધ્યાયનો દાખલો 7 નંબરનો દાખલો આપણે પૂર્ણ કર્યો છે. ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળીશું એક નવા દાખલા સાથે. વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોઝની લિંક પહોંચાડી દેજો. આમનોંધના ચેપ્ટરની સંપૂર્ણ તૈયારી અહીંયાથી હું તમને કરાવીશ. ખૂબ જ મજા આવશે. દરેક વિડીયો લેક્ચર જોતા રહેજો. એક પણ વિડીયો લેક્ચર મિસ નહીં કરતા. ફરી પાછા મળીશું. આભાર. ધન્યવાદ.